નમસ્કાર મિત્રો, આજના આ ખાસ એક્સપ્લેનરમાં આપણે એક એવા વિષય પર વાત કરવાના છીએ જે આપણા સૌ માટે અત્યંત મહત્વપૂર્ણ છે. આધુનિક સમયમાં નાણાકીય વ્યવહારોનું ટ્રેકિંગ બહુ જ સ્માર્ટ થઈ ગયું છે. આજે આપણે સમજીશું કે આધુનિક ફાઇનાન્શિયલ ટ્રેકિંગ સિસ્ટમ ખરેખર કેવી રીતે કામ કરે છે અને તેનો ઉપયોગ કરીને આપણે ઇન્કમટેક્સની નોટિસ આવવાની શક્યતાઓને કાયમ માટે કેવી રીતે ટાળી શકીએ છીએ. શું તમને પણ એવું લાગે છે કે જો રિટર્ન ફાઇલ ન કરીએ તો સરકારને ક્યાંથી ખબર પડવાની છે? ઘણા લોકો આવું જ માને છે. એમને લાગે છે કે તેઓ સિસ્ટમના રડારમાંથી આસાનીથી બચી જશે અને કોઈને કશી ખબર નહીં પડે. પણ ખરેખર આજના ડિજિટલ યુગમાં આ માન્યતા કેટલી સાચી છે? હકીકતમાં વાસ્તવિકતા સાવ અલગ છે. તમારું પેન કાર્ડ હવે માત્ર પ્લાસ્ટિકનો ટુકડો નથી રહ્યો, એક પાવરફુલ ડિજિટલ ફૂટપ્રિન્ટ છે. બેંકમાં પૈસા જમા કરાવો, મ્યુચ્યુઅલ ફંડ લો કે પછી ક્રિપ્ટોમાં ટ્રેડિંગ કરો, આ બધું જ સિસ્ટમમાં સતત ટ્રેક થાય છે. જો કોઈ મોટું ટ્રાન્ઝેક્શન પકડાયું અને આઈટીઆર ફાઇલ નથી કર્યું તો સમજી લો કે ઓટોમેટિક નોટિસ આવવી પાક્કી છે. હવે આગળ વધીએ વિભાગ 2 તરફ. 3 આવશ્યક કમ્પ્લાયન્સ ડોક્યુમેન્ટ્સ. ટેક્સ સિસ્ટમની એક સારી વાત એ છે કે જો ખતરો છે તો સામે રક્ષણ પણ પૂરું પાડવામાં આવ્યું છે. આપણી પાસે 3 બ્રહ્માસ્ત્ર છે: એઆઈએસ, ટીએસ અને ફોર્મ 26AS. આ કોઈ સામાન્ય કાગળિયા નથી, આ આપણું સૌથી મોટું સુરક્ષા કવચ છે. જો આ 3નો સાચો ઉપયોગ કરતા આવડી જાય ને તો ટેક્સ નોટિસની ચિંતા કરવાની બિલકુલ જરૂર નથી. ચાલો વિભાગ 3 જોઈએ, જ્યાં આપણે એઆઈએસ અને ટીઆઈએસને વિગતવાર સમજીશું. સૌથી પહેલા વાત કરીએ એઆઈએસ એટલે કે એન્યુઅલ ઇન્ફોર્મેશન સ્ટેટમેન્ટની. આ એક એવી વિશાળ અને સુરક્ષિત ડિજિટલ તિજોરી છે જેમાં બધું જ સેવ થાય છે. અને મજાની વાત જુઓ, આમાં એક બે નહીં પણ પૂરા 57 અલગ અલગ પ્રકારની આવક નોંધાય છે. તમારો પગાર હોય, ભાડું આવતું હોય, બેંકની એફડીનું વ્યાજ હોય, શેરબજારનો નફો હોય કે પછી ક્રિપ્ટોના વ્યવહારો હોય, બધું જ અહીં એકદમ પારદર્શક રીતે નોંધાઈ જાય છે. આ એઆઈએસના માળખાને સમજવું પણ બહુ જ જરૂરી છે. આના 2 મુખ્ય ભાગ છે. પાર્ટ એમાં આપણી બેઝિક પર્સનલ ડિટેલ્સ હોય છે, જેમ કે નામ અને પેન નંબર. પણ અસલી પિક્ચર પાર્ટ બીમાં છે. અહીં આપણા બધા જ નાણાકીય કારનામા રેકોર્ડ થાય છે. કેટલો ટીડીએસ કપાયો, ક્યાં ક્યાં મોટા વ્યવહારો કર્યા અને ટેક્સની કોઈ ડિમાન્ડ છે કે નહીં એ બધું જ અહીં સ્પષ્ટ જોઈ શકાય છે. હવે સવાલ એ થાય કે આ ડોક્યુમેન્ટ જોવું કેવી રીતે? પ્રક્રિયા એકદમ સિમ્પલ છે. ઇન્કમ ટેક્સના પોર્ટલ પર જઈને લોગિન કરો. પછી ફાઇલ મેનુમાં જઈને ઇન્કમ ટેક્સ રિટર્ન સિલેક્ટ કરો અને ત્યાંથી સીધા એઆઈએસ પર ક્લિક કરો. બસ એક વસ્તુ ખાસ ધ્યાન રાખવાની કે સાચું નાણાકીય વર્ષ સિલેક્ટ કરવાનું ભૂલાય નહીં. આ 4 નાના સ્ટેપ્સ ફોલો કરશો એટલે આખી નાણાકીય કુંડળી સ્ક્રીન પર ખુલી જશે. કોઈ પણ જાગૃત કરદાતા માટે આટલી બેઝિક જાણકારી હોવી ખૂબ જ જરૂરી છે. હવે કદાચ એવું બને કે સિસ્ટમમાં સરકાર પાસે રહેલી કોઈ માહિતી ખોટી દેખાતી હોય તો શું કરવાનું? અહીં જ તો એઆઈએસની અસલી તાકાત છે. તેમાં બિલ્ટ ઇન ફીડબેક સિસ્ટમ છે. જો કોઈ માહિતી ખોટી હોય, ડુપ્લિકેટ થઈ ગઈ હોય કે પછી એ વ્યવહાર તમારો હોય જ નહીં, તો તમે સીધો ઓનલાઈન ફીડબેક આપીને તેને સુધારી શકો છો. આ નિયંત્રણ સીધું તમારા હાથમાં છે. એઆઈએસ પછી હવે આવે છે ટીઆઈએસ એટલે કે ટેક્સ પેયર ઇન્ફોર્મેશન સમરી. આને તમે એઆઈએસનું એક નાનકડું, શોર્ટ અને સરવાળો કરેલું વર્ઝન કહી શકો. રિટર્ન ભરતી વખતે તમારે અલગ અલગ જગ્યાએથી આંકડા શોધવા ન પડે, એટલે આમાં દરેક કેટેગરીની કુલ રકમ સીધી જ મળી જાય છે. આ ડોક્યુમેન્ટ ખરેખર આપણું રિટર્ન ફાઇલિંગ એકદમ ફાસ્ટ અને ઇઝી કરી દે છે. હવે જોઈએ વિભાગ 4, ફોર્મ 26AS, જે આપણું મુખ્ય ટેક્સ ક્રેડિટ સ્ટેટમેન્ટ છે. આ ફોર્મ 26AS એટલે ઇન્કમ ટેક્સ પોર્ટલનો સૌથી જૂનો અને ભરોસાપાત્ર સાથી. આ એક એવું લેજર છે જ્યાં તમારા પેન કાર્ડ પર કપાયેલો બધો જ ટીડીએસ અને તમે ભરેલો ટેક્સ ક્રેડિટની પાસબુક સમજી લો. પોર્ટલ પરથી યોગ્ય વર્ષ પસંદ કરીને અને HTML કે PDF ફોર્મેટમાં બહુ આસાનીથી ડાઉનલોડ કરી શકાય છે. આગળ વધીએ વિભાગ 5 તરફ. ડોક્યુમેન્ટમાં રહેલી વિસંગતતાઓ કેવી રીતે દૂર કરવી? હવે સૌથી મોટો કન્ફ્યુઝન એ થાય કે આ ત્રણેય વચ્ચે ખરેખર ફરક શું છે? એકદમ ક્લિયર કરી લઈએ. એઆઈએસ એ બહુ ડિટેલિંગવાળું ડોક્યુમેન્ટ છે જેમાં 57 પ્રકારની માહિતી છે અને ભૂલ હોય તો ફીડબેક આપી શકાય છે. ટીઆઈએસ એ ફાઇલિંગ ઝડપી કરવા માટેની સમરી છે અને ફોર્મ 26AS એ ખાસ કરીને ટેક્સ ક્રેડિટ કન્ફર્મ કરવા માટે છે, જેમાં તમે જાતે કોઈ ફીડબેક નથી આપી શકતા.
ટૂંકમાં કહીએ તો એક ટ્રાન્ઝેક્શનને ઊંડાણથી ચેક કરવું હોય તો એઆઈએસ જુઓ. રિટર્ન ફટાફટ ભરવા માટે ટોટલ રકમ જોઈતી હોય તો ટીઆઈએસનો ઉપયોગ કરો. અને તમારો કપાયેલો ટેક્સ સાચો છે કે નહીં તે જોવું હોય તો 26S જ પ્રમાણિત ગણાય. હવે માની લો કે એક બાજુ એઆઈએસમાં અલગ રકમ છે અને 26ASમાં અલગ છે, તો શું કરશો? આ બહુ કોમન પ્રોબ્લેમ છે. જો તમને ખાતરી હોય કે માહિતી ખોટી જ છે, તો તરત એઆઈએસમાં ઓબ્જેક્શન કે ફીડબેક આપી દો. હવે આવીએ આપણા છેલ્લા અને છઠ્ઠા વિભાગ પર, ક્રિપ્ટોના નિયમો અને અંતિમ પગલાં. ચર્ચા પૂરી કરતા પહેલા એક બહુ જ મોટો એલર્ટ આપવાનો છે. એક નવો કાયદો આવ્યો છે, સેક્શન 194S. આ ખાસ કરીને વર્ચ્યુઅલ ડિજિટલ એસેટ્સ એટલે કે ક્રિપ્ટોકરન્સીના વ્યવહારોને પકડવા માટે બનાવેલું ટ્રિપવાયર છે. આ નિયમ સુનિશ્ચિત કરે છે કે ક્રિપ્ટોનું કોઈ પણ મોટું ટ્રાન્ઝેક્શન થાય એટલે તરત જ તેમાંથી TDS કપાય અને તેની જાણકારી સીધી સરકાર સુધી પહોંચી જાય. આનો સીધો અર્થ એ છે કે હવે ક્રિપ્ટો ટ્રેડ્સને નજરઅંદાજ કરવાનો કોઈ ચાન્સ બચ્યો નથી. આ સિસ્ટમ એટલી કડક છે કે તે સીધી જ તમારા પાન કાર્ડ સાથે જોડાઈને ડેટા મોકલે છે. જો તમે વિચારતા હો કે ક્રિપ્ટોની આવક છુપાવી શકાશે, તો એ ખરેખર એક બહુ મોટી ભૂલ સાબિત થઈ શકે છે. તો ફાઇનલી આપણો એક્શન પ્લાન શું હોવો જોઈએ? આજે જ પોર્ટલ પર જાઓ, એઆઈએસ, TIS અને 26AS ડાઉનલોડ કરીને આંકડા મેળવી લો. ચેક કરો કે કોઈ મોટું ટ્રાન્ઝેક્શન રહી તો નથી ગયું ને? આ બધું જોઈને એક જ વિચાર મનમાં આવે છે કે આજના આ ડિજિટલ યુગમાં શું ખરેખર આપણી નાણાકીય ફૂટપ્રિન્ટ એટલી ખાનગી છે જેટલી આપણે માનીએ છીએ? સાચો ડેટા જોઈને યોગ્ય માહિતી સાથે રિટર્ન ફાઇલ કરવું એ જ આપણી સૌથી મોટી સમજદારી છે. Pratik Patel, tax consultant, specializing in income tax, GST, and accounting.